પોરબંદર જિલ્લામાં 2 પોલીસ કર્મીઓ ડિસમિસ થયા છે, જેમાં પોલીસ વડાએ પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને ડિસમિસ કરાતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે। પોરબંદર જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ દ્વારા વિભાગની છબી ખરડાય તેવું કામ કરાયું હોવાનું અને વિભાગના કર્મચારીને અણસાજતું ગુનાહિત કૃત્ય આચરતા કાર્યો કર્યા હોવાનું જિલ્લા પોલીસ વડાના ધ્યાને આવ્યું હતું। ત્યારે શિક્ષાત્મક કાર્યવાહી રૂપે 2 કર્મચારીઓને પોલીસ વિભાગમાંથી ડિસમિસ એટલે કે નોકરીમાંથી બરતરફ કરવા હુકમ કરવામાં આવ્યો છે। જે 2 કર્મચારીઓમાં પોલીસ હેડક્વાર્ટરમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ચંદ્રકાંત ભરત ભારતી ગુસાઈ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ હિંમતભાઈ ચૌહાણને ડિસમિસ કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર મચી છે। એસપીએ જણાવ્યું હતું કે બંને કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ ચાલુ હતી, જે પૂર્ણ થતા બંનેને બરતરફ કરાયા છે। જો કે પોલીસે બંને કર્મચારીઓએ શું કૃત્ય કર્યું હતું તે અંગે કોઈ વિગતો હાલ તો જાહેર કરી ન હતી। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।